નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં વિજ્ઞાન વિષયમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. પહેલું છે, બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે B. સૂર્ય. બીજું, વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે? તો જવાબ આવશે A. પર્ણમાં. ત્રીજું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો જવાબ આવશે D. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. ચોથું, વાયુરંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે? તો જવાબ આવશે A. મૂળમાં. પાંચમું, ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તો જવાબ આવશે A. મૃતોપજીવી. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. નાઇટ્રોજનના સ્થાપનમાં ખાલી જગ્યા નામના બેક્ટેરિયા મદદરૂપ છે. તો જવાબ આવશે રાઇઝોબિયમ. બીજું, વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો જવાબ આવશે સ્ટાર્ચ. ત્રીજી ખાલી જગ્યા, પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે યજમાન. સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો જવાબ છે પ્રકોણ. કણજપર્ણ ખાલી જગ્યા પ્રકારનું પોષણ કરે છે. તો જવાબ છે કીટાહારી. પ્રશ્ન 3. ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, પોષણ એટલે શું? તો જવાબ, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. બીજો પ્રશ્ન, સ્વાવલંબી પોષણ કોને કહેવાય છે? પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે. ચોથો પ્રશ્ન, ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે? વનસ્પતિમાં વાયુરંધ્ર વાયુ વિનિમય, પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી જૈવિક પ્રક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે? ખેતરમાં તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવા, પાણીમાંથી પોષણ મેળવે છે. પ્રશ્ન 4. તફાવત આપો.
સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. પરાવલંબી પોષણ આવી વનસ્પતિઓ ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. બીજો, આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે. આવી વનસ્પતિઓમાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી. સ્વાવલંબી અને મૃતોપજીવી પોષણ. તો સ્વાવલંબી જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. મૃતોપજીવી પોષણ. મૃતોપજીવી પોષણમાં સડતા પદાર્થો પર પાચક રેસાનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે. આવી વનસ્પતિમાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે. તેમાં મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે. પ્રશ્ન 5. સમીકરણ પૂર્ણ કરો. તો સમીકરણ છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વત્તા પાણી એટલે સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય તો કાર્બોદિત તો સ્ટાર્ચ વત્તા ઓક્સિજન. પ્રશ્ન 6. માગ્યા મુજબ જવાબ આપો. જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો તેના ઘણા ભયાનક પરિણામો આવે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા બંધ થઈ જશે, જેથી મોટાભાગના છોડ મરી જશે. છોડના મૃત્યુને લીધે શાકાહારી પ્રાણીઓ અને પછી માંસાહારી પ્રાણીઓ પણ ખોરાક વિના મરી જશે. માનવજાતિ માટે પણ ખોરાક અને પાણીની અછત સર્જાશે. વાતાવરણમાં છોડ ન હોવાને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. આમ ઘણી બધી અસરો થાય છે. શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો રણમાં ઉગતી વનસ્પતિઓ પર પાંદડાની જગ્યાએ કાંટા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે. રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે અને તાપમાન ખૂબ ઊંચું હોય છે. તેથી વનસ્પતિઓ ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે. ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીનહાઉસ કેવી રીતે ઉપયોગી છે? ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીનહાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે. તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે તેમજ જંતુઓ અને રોગોનું પણ નિયંત્રણ કરી શકાય છે. ગ્રીનહાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે. ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે. વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા ખાતર જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ ખાતર જરૂરી છે. જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે?
જંગલમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વના છે. વરસાદ અને ખડકોના ધોવાણને લીધે પણ જમીનમાં ખનિજ તત્વો ઉમેરાતા હોય છે. આમ, જંગલની વનસ્પતિ પોષક તત્વો મેળવે છે. કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? કળશપર્ણ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કળશપર્ણ લીલા પર્ણ ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઊર્જા મેળવે છે, પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેમનો પાચનમાં ઉપયોગ કરે છે, જે તેને જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે. કળશપર્ણમાં કળશમાં ફેરવાયેલા પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો અહીંયા આકૃતિ દોરી છે. હવે પ્રશ્ન 8. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો. તો હેતુ: વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે. સાધનસામગ્રી: કુંડામાં ઉગાડેલો છોડ, કાગળ, પેપરક્લિપ, બીકર, આલ્કોહોલ, પાણી, આયોડિનનું દ્રાવણ. તેની આકૃતિ: કુંડામાં ઉગાડેલો છોડ અને કાગળ. પદ્ધતિ: છોડના પાંદડાને અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો. આ છોડને 3-4 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો. પછી આ પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો. ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો. આ પાંદડા પર આયોડિનના દ્રાવણના થોડા ટીપાં નાખી તેનું અવલોકન કરો. હવે અવલોકન: અવલોકન કરતાં જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે, જ્યારે કાગળથી ઢંકાયેલા ભાગનો રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો ભૂરો રહેશે. નિર્ણય: આ પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ કરે છે. હવે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્ન 1 છે કે વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હતો? કલ્પનાએ વાવેલ છોડને સૂર્યપ્રકાશ મળતો ન હતો, તેથી સુકાઈ ગયો હતો. વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની જરૂર પડે છે. બાળદોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.